એસએમઈ ચેમ્બર ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને એસએમઈ સમિટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉદ્યોગકારોની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. સાથે આ સર્વપ્રથમ એવી ઇવેન્ટ હશે કે જેમાં એસએમઈ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના અત્યંત ખ્યાતનામ અને પ્રચલિત ઉદ્યોગકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠો કરવા માટે અનેકવિધ સૂચનો અને સુઝાવો પણ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ઉદ્યોગોમાં વિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સને વિકસિત કરવું પણ એટલું જ જરૂરી છે. બીજી વખત તેઓએ જણાવ્યું હતું કે હાલ સરકાર પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગ અને બેઠા કરવા માટે સતત મહેનત કરી રહ્યું છે, પરંતુ જે રીતે જાગૃતતા કેળવવી જોઈએ તે હજુ સુધી નાના ઉદ્યોગો ચલાવનાર ઉદ્યોગકારોમાં જોવા મળતી નથી. આ વાતને ધ્યાને લઈ આજે જે સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરળતાથી કઈ રીતે નાના અને લઘુ ઉદ્યોગોને નાણાકીય સહાય મળી રહે તે માટેની માહિતી પણ આપી હતી. સમિટની સાથોસાથ અમદાવાદ બિઝનેસ ફોરમને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, પ્રમોશન, બ્રાન્ડિંગ સહિતના મુદ્દાઓ સાથે આગળ વધશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવા માટે કારગત પણ નીવડશે. એટલું જ નહીં, ઉપસ્થિત અન્ય મહાનુભાવો કે જેઓ વિવિધ ક્ષેત્રના પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું છે તેઓએ પણ ગુજરાતના ઉદ્યોગોને વિકસિત બનાવવા અને નાના ઉદ્યોગોને ઝડપભેર આગળ ધપાવવા માટેના અનેક સૂચનો અને સુઝાવો પણ આપ્યા હતા. લઘુ અને મધ્યમ ઉદ્યોગોની સાથોસાથ ઉત્પાદન ક્ષેત્રે પણ ખૂબ મોટી તક જોવા મળી રહી છે, ત્યારે ઉદ્યોગકારોએ આ દિશામાં પણ વિચારવું જોઈએ. આ સમિટ પાછળનું મુખ્ય આયોજન એ પણ હતું કે દેશની અર્થવ્યવસ્થામાં માત્ર ને માત્ર મોટા ઉદ્યોગો જ નહીં પરંતુ નાના ઉદ્યોગોનું મહત્વ પણ ખૂબ જ વધુ છે. સરકારની વિવિધ યોજનાઓ હોવા છતાં જે યોગ્ય લાભ આ ઉદ્યોગોને મળવો જોઈએ તે મળી શકતો નથી, પરંતુ આ પ્રકારના આયોજન દ્વારા નાના ઉદ્યોગકારોને ખૂબ મોટી તક સાંપડશે તેમ ઉપસ્થિત મહેમાનોએ આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, નાના ઉદ્યોગકારોએ આર્થિક સહાય મળી રહે તે માટે ટ્રેડ ફાઇનાન્સ પણ એટલું જ જરૂરી છે, જેના માટે બેન્કરોની સાથે નાણાકીય સંસ્થા પણ આ પ્રકારની ઇવેન્ટમાં સહભાગી બની હતી અને આવનારા સમયમાં પણ આ પ્રકારે અનેકવિધ કાર્યક્રમો મારફતે ઉદ્યોગકારોને નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. એસએમઈ ચેમ્બર ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને પ્રમુખ ચંદ્રકાંત સાલુકે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી દેશને આગળ લઈ જવા માટે સંપૂર્ણ સજ્જ છે, ત્યારે દેશના ઉદ્યોગો વિશ્વમાં તીવ્ર વેગ સાથે આગળ વધી રહ્યા છે. વડાપ્રધાનના 72મા જન્મદિવસ નિમિત્તે આવનારા દિવસોમાં 7200 ઉદ્યોગકારો ઊભા કરાશે અને 7200 કંપનીઓને આંતરરાષ્ટ્રીય ફલક પૂરું પાડવામાં આવશે. ત્યારે અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ વધારવા માટે ટ્રાન્સફોર્મેશન ખૂબ જ જરૂરી છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે એસએમઈને મિડ કોર્પોરેટ તરીકે પ્રસ્થાપિત કરવું જોઈએ, જેથી સરકારના અનેક લાભ મળી શકે. એટલું જ નહીં, લોજિસ્ટિક પોલિસી આવતા હવે એસએમઈને ગતિ મળશે અને ખર્ચ ઘટશે તેવી શક્યતા પણ સેવી હતી. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે હવે દર 17 સપ્ટેમ્બર ઉદ્योग सद्भावना दिवस तरीके उजवવામાં આવશે. आज देखिए, प्राइम मिनिस्टर के जन्म दिवस के ऊपर हमने ये गुजरात इंडस्ट्रियल एसएमई समिट ऑर्गेनाइज किया है. इस समिट के माध्यम से या परिषद के माध्यम से हम गुजरात के इंडस्ट्री को एक इंटीग्रेट कर रहे हैं, एक साथ में ला रहे हैं और कोशिश कर रहे हैं कि उनको हम नया मार्केट, नया बिजनेस, इंटरनेशनल मार्केट सपोर्ट दे रहे हैं. और दूसरा है कि फाइनेंस है, इन्वेस्टमेंट है, एडवांस टेक्नोलॉजी, इसके बारे में जानकारी दे रहे हैं कि जिस माध्यम से हमारी इंडस्ट्री, हमारे मैन्युफैक्चरिंग इंडस्ट्री और स्पेशली एसएमई सेक्टर एम्पावर हो, दे उनकी कैपेसिटी बढ़े, उनका जो प्रोडक्ट है उनकी जो क्वालिटी अच्छी बढ़े और ये माध्यम से हम इंडिया का जो मैन्युफैक्चरिंग हब होने का जो सपना है प्राइम मिनिस्टर, वो पूरा करने की हम कोशिश कर रहे हैं. ये आज के कॉन्फ्रेंस में बहुत सारे एसएमई जो मैन्युफैक्चरिंग इंडस्ट्री से आज पार्टिसिपेट किया है. हमारा जो अपने गुजरात के जो टॉप बिजनेस इंडस्ट्रियलिस्ट है, बिजनेसमैन है, वो आज इस पर आए. उन्होंने अपने विचार रखे, गवर्नमेंट से क्या उनके मांगे हैं, गवर्नमेंट से क्या उनकी अपेक्षा है, प्राइम मिनिस्टर से क्या अपेक्षा है, उन्होंने सभी ने रखा. और मुझे लगता है कि आज का जो माहौल है, आज का जो परिषद है या कॉन्फ्रेंस है, इस माध्यम से गवर्नमेंट को और प्राइवेट सेक्टर को और इंडस्ट्री को एक अच्छा संदेश जा रहा है, जिस माध्यम से हमें हमारा प्रोडक्ट बढ़ाना है, हमें हमारा प्रोडक्टिविटी बढ़ानी है, क्वालिटी बढ़ानी है, क्वालिटी इम्प्रूव करनी है और इस माध्यम से देश और देश के बाहर का मार्केट हमें कैप्चर करना है. देखिए, एमएसएमई इंडिया में जो आज इम्पोर्टेंट रोल अदा कर रही है, जिससे लेबर जनरेशन, एम्प्लॉयमेंट जनरेशन, नया एंटरप्रेन्योरशिप, जीडीपी में उनका जो
कंट्रीब्यूशन है बढ़ते जा रहा है। अब सबसे महत्वपूर्ण है कि इंटरनेशनल मार्केट में हमारे एमएसएमई अच्छा कर रहे हैं। भारत के देश के लाड़के पंतप्रधान जो आज देश का नाम इंटरनेशनल मार्केट में बड़े कर रहे हैं, उसका फ़ायदा लेने का काम हमारे एसएमई सेक्टर ने करना चाहिए। बहुत सारे एफटीए, बहुत सारे जो ट्रेड एग्रीमेंट साइन किए जाते हैं, उसका भी फ़ायदा लेने की ज़रूरत। देखिए, चैलेंजेस तो अभी पैंडेमिक के बाद बहुत सारे हैं। नए बिजनेस शुरू करने, नया प्रोडक्ट देखना है, रॉ मटेरियल है, कॉस्ट जो रॉ मटेरियल की बढ़ रही है उसका कैसे रिड्यूस करके उसको कैसे बढ़ाना है, और सबसे महत्वपूर्ण जो लॉजिस्टिक जो कॉस्ट बढ़ती है उस पर प्राइम मिनिस्टर आज जो लॉजिस्टिक की पॉलिसी है, लॉजिस्टिक का जो नया इनिशिएटिव वो लॉन्च कर रहे हैं, इस माध्यम से बहुत सारा ओवरहेड्स कम हो जाएगा और इंडस्ट्री को और एसएमई सेक्टर को इसका ज़रूर फ़ायदा होगा। देखिए, मोदी जी का बर्थडे है और हम जो उस मौके पे आज जो प्रोग्राम कर रहे हैं, इस माध्यम से जो 72वां जन्मदिवस मना रहे हैं, तो मैंने एक ऐसा संकल्प किया है कि 7200 एसएमईज़ को एक्सपोर्ट करने के लिए हम लोग उनको मार्गदर्शन करेंगे। 7200 नए एंटरप्रेन्योर स्टार्टअप्स बनाएंगे और 7200 जो कंपनीज़ है जो इंटरनेशनल कोऑपरेशन देखती है उनको हम सहयोग करेंगे। गुजरात एक बहुत बड़ा राज्य है जिसमें बहुत अच्छी पॉलिसी बनाई है, इंडस्ट्री पॉलिसी बनाई है। गवर्नमेंट बहुत अच्छी तरह इंडस्ट्री का और एसएमई का ख्याल रखे। क्यों ना हम इसका फ़ायदा लें, क्यों ना हम हमारे एसएमईज़ को इसका फ़ायदा दें, ये मेरा संकल्प है। मैं कोशिश करूँगा कि इनको ये पूरी तरह से इनको सहयोग और मार्गदर्शन करके बिजनेस और इंडस्ट्री बढ़ाए। देखिए, मोदी जी ने एक ड्रीम प्रोजेक्ट रखा है कि $5 ट्रिलियन बनानी चाहिए, इकोनॉमी बननी चाहिए। ये इकोनॉमी कौन बढ़ाएगा? एसएमई सेक्टर ही बढ़ा सकता है। एसएमई सेक्टर है, मैन्युफैक्चरिंग इंडस्ट्री कर सकता है। तो गवर्नमेंट ने एक सोचना चाहिए कि प्राइम मिनिस्टर अगर सपना देखते हैं या ड्रीम देखते हैं या कुछ ऐसा संकल्प करते हैं, तो उसका करने के लिए लेवल प्लेइंग फील्ड की बहुत ज़रूरत है। आपके पॉलिसी, आपके इंसेंटिव्स, आपके स्कीम्स इतनी अच्छी होनी चाहिए कि जिस माध्यम से हमारी इंडस्ट्री स्मूथली चलनी चाहिए, कोई भी रुकावट नहीं आनी चाहिए, कोई भी कुछ इश्यूज नहीं आने चाहिए। इस माध्यम से हमें बहुत सारा कुछ अच्छा काम करने का मौका प्राइम मिनिस्टर दे रहे, इसका फ़ायदा लेने की आज ज़रूरत है और मैं चाहता हूं कि एसएमई सेक्टर इसका फ़ायदा જરૂર લે। મમતા ગ્રુપ ઓફ કંપનીના મહેન્દ્રભાઈ પટેલે अब तक સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉદ્યોગોના વિકાસ માટે ઉત્પાદન જ નહીં, સર્વિસ ક્ષેત્રને પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં લેવું જોઈએ। સાથોસાથ ઉદ્યોગોએ પણ વિકસિત ભારત બનવા તરફ આગળ વધવું જોઈએ। ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારત વિશ્વના અન્ય દેશોમાં આગળ છે। સાથોસાથ તેઓએ ઉમેર્યું હતું કે પેકેજિંગમાં મમતાનું નામ અવ્વલ છે। અંતમાં તેઓએ કહ્યું હતું કે ઉદ્યોગકારોએ દેશના ઉત્થાન માટે આગળ આવવું જોઈએ। હાલ ટેકનોલોજી દરેક ક્ષેત્ર માટે ખૂબ ઉપયોગી છે, માટે ઉદ્યોગકારોએ સતત તેમના વ્યવસાય માટે ટેકનોલોજીની સાથ લેવો ખૂબ જ અનિવાર્ય છે। જેવી રીતે આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે એમ કહ્યું છે કે આત્મનિર્ભર થવાનું અને એના માટે આપણે બધાએ સાથે મળીને આપણી નાગરિકની ફરજ બજાવવાની, તો ઇન્ડસ્ટ્રીમાં નાગરિક તરીકે અમારી ફરજ એ રહે છે કે આપણે નાના નાના ઉદ્યોગ અને મીડિયમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ જેથી આત્મનિર્ભરતા વધે। એના વિશેનું આજે વાર્તાલાપ થશે અને એના માટે આયોજન કરવામાં આવ્યું છે। દુનિયાભરમાં મોટાભાગના દેશોમાં એસએમઈ યુનિટનું યોગદાન 50થી 80% સુધીનું હોય છે જીડીપીમાં। કોઈ પણ દેશ તમે લો તો એ હવે આપણે ભારતમાં એ પહોંચાડવાનું છે। એમાં હજુ પણ ઘણા બધા નાના નાના યુનિટો અનરજિસ્ટ્રેશન છે, એને બી આપણે રેગ્યુલરાઇઝ કરી અને મોટા બનાવવાના છે અને ગવર્મેન્ટે એના માટે ઘણી બધી સ્કીમ તૈયાર કરેલી છે, જેનું અહીંયા આગળ આજે થોડું ઘણું જ્ઞાન બી આપવામાં આવશે એટલે લોકોને ખ્યાલ આવે કે ક્યાંથી આપણે શું કરી શકીએ। કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં ચેલેન્જ પ્રશ્ન તો હોય જ, એસએમઈ હોય કે લાર્જ હોય કે નાની હોય, એ દરેકના એ પ્રશ્નો પાછા સંજોગો પ્રમાણે બદલાતા રહેતા હોય। અત્યારે આઈ થિંક આપણા માટે એસએમઈ યુનિટનો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે માર્કેટ એક્સેસ, કે માર્કેટને એક્સેસ કેવી રીતે કરવું, એના માટે એ બધા લોકો હજુ તૈયાર નથી, શીખ્યા નથી। એમાં હવે એસોસિએશનો બી તૈયાર થઈને બધાને સાથે ભેગા કરી અને આપણે વધારે વધારે ટ્રેડ ડેલિગેશન ઓલ ઓવર ધ વર્લ્ડ લઈ જઈએ। ડેવલપ દેશોમાં નહીં પણ અંડર ડેવલપ દેશો છે જ્યાં આપણું માર્કેટ છે ત્યાં આગળ આપણે જવું જોઈએ। મારી હંમેશા સલાહ એક જ હોય સરકારને કે ભાઈ રસ્તાથી દૂર રહો, અમારા રસ્તામાંથી હટી જાઓ, આટલી સલાહ છે। પૂરેપૂરું મહત્ત્વ, એમાં તો કોઈ શંકા જ નથી। ટેકનોલોજી ડેવલપમેન્ટ પણ આપણે એ ટેકનોલોજી ડેવલપમેન્ટ જાતે કરતાં શીખવાનું છે, એકલું કોલોબરેશન ઉપર આધાર રાખીને શીખવાનું નથી। કારણ કે ઘણી બધી ટેકનોલોજી ત્યાંના દેશોમાં જે ડેવલપ થઈ છે
એ ત્યાંના દેશો માટે છે, એ આપણા દેશમાં બધાને લાગુ નથી પડતી. એટલે આપણે એ સ્ટડી કરીને આપણે શું અનુકૂળ છે એના પ્રમાણે એડપ્ટ કરવું પડે. જો હું ગુજરાતી તો છું જ, અને વર્ષોથી મેં ગુજરાત મારા ભણાઈને આવ્યા પછી 75થી ગુજરાતમાં મેં મારી કર્મભૂમિ કરેલી છે. હું એવું માનું છું કે ભાઈ આપણે ત્યાં આગળ એક પ્રકારની બિહેવિયર છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી માટે કામ કરવું ને કામ કરીને કમાવું. આપણે ત્યાં આગળ ગવર્મેન્ટના લાભ લઈને લોકોની ચોરી કરીને કે દાદાગીરી કરીને કમાવાની વૃત્તિ બહુ ઓછી હોય છે. એટલે લોકોને અહીંયા આગળ કામ જોઈએ છે, અને મોકો મળે તો બધા લોકો બહુ શાંતિથી કામ કરે છે. અને અમે તો એ બી જોયું છે કે જે પર પ્રાંતના લોકો અહીંયા આવે છે અમારી સાથે, એ કોઈ અહીંયાથી પાછા જવા માગતા નથી. ડેવલપમેન્ટનો મેસેજ એ કે પહેલાં તો જે તે ફિલ્ડમાં તમે હો, જે તે ક્ષેત્રમાં એની ટેકનોલોજી વિશે વધારે માહિતી મેળવો, અને એમાં ઇન્ડિયાને ભારતને લગતું આપણે શું નવું કરી શકીએ, કેવી રીતે સુટેબલ કરી શકીએ એનો વિચાર કરીને એ પ્રમાણે કામ કરો. મહેશભાઈ સાલુકે જેઓ SME ચેમ્બર ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર છે, તેઓએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે SME ઉદ્યોગમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં વધુ મજબૂત છે. ત્યારે આ પ્રકારના આયોજન થકી જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનું ઝડપી નિવારણ શક્ય બનશે. સામે ઉદ્યોગોને પણ ઘણી તક સાંપડશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે દેશનો SME ઉદ્યોગ અર્થવ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન છે. સરકાર દ્વારા જે રીતે તેઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને વિવિધ યોજનાઓની અમલવારી કરવામાં આવી છે, તેને ધ્યાને લઈ આવનારા સમયમાં આ ઉદ્યોગ માટે અનેકવિધ તકો ઊભી થઈ છે અને નવા ઉદ્યોગકારો પણ આ ક્ષેત્રમાં ઝંપલાવવા માટે પ્રેરિત થશે. देखिए, ऐसा है कि आज की डेट में मैन्युफैक्चरिंग एंड एक्सपोर्ट सेक्टर है वो इंडियन इकोनॉमी में बहुत बड़ा काम कर रहा है. अगर आप जीडीपी की बात करो, टोटल इंडस्ट्रियल आउटपुट की बात करो, तो एमएसएमई सेक्टर की जो देन है वो बहुत बड़ी देन है, जिसके लिए इंडस्ट्री को, इस एमएसएमई इंडस्ट्री को इंडियन इकोनॉमी की बैकबोन कही जाती है. इसी फोकस रखते हुए जो आज अपने जो प्रधानमंत्री नरेंद्र मोदी जी है, उनका जो सपना चल रहा है कि मेक इन इंडिया, जो मैन्युफैक्चरिंग हब जो बनाना है इंडिया को, उसी सिलसिले में एसएमई चैम्बर ऑफ इंडिया एंड फेडरेशन ऑफ इंडियन एसएमई एसोसिएशंस ने इस कार्यक्रम का आयोजन किया हुआ है. यहाँ पे हमारा फोकस यही रहेगा कि इंडियन मैन्युफैक्चरर जो है वो टेक्नोलॉजी को यूज़ करके किसी तरह से अच्छा अपना आउटपुट दे पाए, अच्छे प्रोडक्ट्स बना पाए, और जो टेक्नोलॉजी है, आज की टेक्नोलॉजी में इनोवेशन और अपडेट करके मैन्युफैक्चरिंग को किस हिसाब से बढ़ा सकते हैं, उसके ऊपर बहुत ज़्यादा फोकस रहा है हमारा. ये पूरा सीरीज़ हम कर रहे हैं. हमने महाराष्ट्र में बहुत इसके सीरीज़ किए हुए हैं मैन्युफैक्चरिंग एंड एक्सपोर्ट समिट के. हम अभी गुजरात में ये कर रहे हैं, हमने राजकोट में भी किया हुआ है, और लोगों का रिस्पॉन्स जो है वो प्रोग्राम के लिए बहुत अच्छा रिस्पॉन्स आ रहा है. मतलब लोगों को कुछ सीखने को मिल रहा है. जो दुनिया में चल रहा है उसमें हम कैसे आगे बढ़ सकते हैं, वो लोगों की मंशा है. देखिए, गुजरात पहले से ही आप अगर देखोगे तो क्लस्टर वाइज बहुत अच्छा कर रहा है, और आफ्टर पैंडेमिक जो ग्लोबल रिसेशन आ रहा है, ग्लोबल रिसेशन में अगर आप देखोगे तो मैन्युफैक्चर एक्सपोर्ट के लिए ये बहुत बड़ी उपलब्धि है, जहाँ की जॉइंट वेंचर टेक्नोलॉजी ट्रांसफर्स या एक्विजिशन करने के लिए, या जो फॉरेन कंपनीज एक्वायर करने के लिए, यहाँ के लोगों के लिए बहुत बढ़िया माहौल है. देखिए, ऐसा होता है कि जो कॉरपोरेट सेक्टर जो बढ़ रहा है, जिस हिसाब से बढ़ रहा है, जिस तेज़ी से बढ़ रहा है, उसमें एमएसएमई का भी बहुत बड़ा योगदान हो रहा है, बिकॉज एमएसएमईज आर अगेन कंट्रीब्यूटिंग टू द डेवलपमेंट ऑफ द नेशन. सो अगर अभी जो ट्रेंड दिख रहा है, तो मुझे नहीं लगता कि 2025 में इंडिया 5 ट्रिलियन इकोनॉमी पार नहीं कर पाएगी. वो तो ऑब्वियसली होगा ही होगा. सर, नेक्स्ट तो बहुत कुछ है करने के लिए. सो वी आर रनिंग दिस सीरीज ऑल ओवर द इंडिया. सो नेक्स्ट हमारा फोकस है बैंगलोर एंड चेन्नई. SME ચેમ્બર ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના ડાયરેક્ટર રવિ ભારતીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2025 સુધીમાં ભારત $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચશે. તે માટેના ઉજળા સંજોગો જોવા મળી રહ્યા છે. માત્ર ને માત્ર જરૂરી છે કે આ પ્રકારની ઇવેન્ટ વધુ ને વધુ પ્રમાણમાં થાય અને નાના ઉદ્યોગકારો આ ઇવેન્ટનો ભરપૂર લાભ લે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ભારત દેશ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ખૂબ જ સારી રીતે વિકસિત થઈ રહ્યું છે. ત્યારે જો યોગ્ય સાર સંભાળ ઉદ્યોગોની લેવામાં આવે તો તેનો ઘણો ખરો ફાયદો ગુજરાત રાજ્યને પણ થશે અને રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગોમાં પણ જોવા મળશે. देखिए, मेरा नाम रविशंकर भारती है. मैं एसएमई चैम्बर ऑफ इंडिया का गुजरात रीजन का प्रतिनिधि डायरेक्टर हूँ. आज का समिट बहुत ही ज़्यादा अच्छा रहा, सक्सेसफुल रहा.
इस तरीके के समिट्स कम ऑर्गेनाइज होते हैं जहाँ पे सारे स्टेक होल्डर्स, बैंकर्स, फैक्टरिंग एजेंट्स, आपके सक्सेसफुल एंटरप्रेन्योर्स या सक्सेसफुल बिजनेसमैन जो अपनी एक लेगेसी क्रिएट कर चुके हैं, एक्सपोर्टर्स, इंपोर्टर्स, इन्वेस्टर्स, कंसल्टेंट्स, बिजनेस एडवाइज़र्स, आपके जितने जो लीगल प्लेयर्स हैं, सारे एक रूफ के अंदर आके एसएमईज़ को अपने अपने सर्विसेज के बारे में बताते हैं, उनको ये समझाते हैं कि अगर यहाँ से भारत को एक नया सफ़र तय करना है और एक नई दिशा में जाना है, जो हमारे प्रधानमंत्री, हमारे फाइनेंस मिनिस्टर का भी कहना है, भारत $5 ट्रिलियन इकॉनमी बने, ये रास्ता काफ़ी मुश्किल है। पैंडमिक ने हमारे को एक ब्रेक दिया, ब्रेक के बाद से एक रीबूट का सेशन शुरू हुआ है, फिर से एक नया साइकिल शुरू हुआ है। इस तरीके के सेशंस जो एसएमई चेंबर ऑफ इंडिया या हम ऑर्गेनाइज करते हैं, ये बहुत ही इम्पोर्टेंट और महत्वपूर्ण है और इस तरीके के सेशंस होते रहने चाहिए ताकि हमारे जितने भी एसएमई फैमिली के लोग हैं उनको सही इन्फॉर्मेशन मिलती रहे, गवर्नमेंट की स्कीम्स के बारे में समझ में आता रहे, जो नए डेवलपमेंट्स हो रहे हैं बैंक के एंड पे, फाइनेंसिंग एजेंट्स के एंड पे, देश विदेश में जो डेवलपमेंट हो रहा है उसके बारे में पता चलता रहे, तभी हम अपने एंड लक्ष्य पे पहुंच पाएंगे। देखिए, हमारा भारत देश जो है ये एक अभी उभरता हुआ देश है। एसएमई ट्रेड फाइनेंसिंग एक्टिविटी जिस तरीके से चाइना में लास्ट 15 साल में ऊपर आई है, जो एक बहुत बड़ा फैक्टर रहा है चाइना में मैन्युफैक्चरिंग के ऊपर आने का, हमारे देश में ये बड़ी जल्दी ऊपर आएगा और ऊपर आना शुरू हो चुका है। और ट्रेड फाइनेंस स्पेशली जो हमारे इंपोर्टर एक्सपोर्टर्स हैं, उनके पास पहले बहुत कम ऑप्शंस थे, ईसीजीसी के अलावा कम माध्यम थे उनके पास अपने इनवॉइस डिस्काउंटिंग करने के, अपने एक्सपोर्ट फैक्टरिंग ऑप्शंस कम थे, जो आज के समय में काफ़ी ऑर्गेनाइजेशंस हैं जो बाहर की हैं, इंडिया की हैं, जो फैक्टरिंग में बड़ा अच्छा काम कर रही हैं। हमारे एसएमईज़ और एमएसएमईज़ को जो स्पेशली एक्सपोर्ट और इंपोर्ट में है, उनको बड़ी मदद मिल रही है। अभी भी ये जो परसेंटेज है वो हार्डली 4% आप बोलेंगे है, मतलब एक अगर हम चाइना के कंपैरिजन में बोले तो हम अभी 90 टाइम्स पीछे चल रहे हैं। फ्रॉम $400 बिलियन का जो टोटल एक्सपोर्ट मार्केट है, हम उससे काफ़ी पीछे हैं। तो ये रास्ता सफ़र तय करने के लिए कहीं ना कहीं बड़ा इम्पॉर्टेंट है। इस तरीके के ट्रेड फाइनेंस इंस्ट्रूमेंट्स को ज़्यादा एक्सेप्टेंस आना एसएमईज़ के बीच, और वो हमारे अपने माध्यम से इस तरीके के इवेंट से हमेशा लोगों के बीच में हमारी कोशिश रहेगी हम लाते रहें। See, Gujarat traditionally always has been a land of SMEs and one of the largest hub of SMEs. Gujarat, irrespective of any government, here the DNA of, I'll say, Gujarat businessman has always been probably to work in a collaborative environment, support each other and help each other to grow probably at a global level, which continues to be the DNA of Gujarat. And I think probably pandemic gave a small break, which has again started. Probably there is going to be a revenge collaboration, I'll say, and the SMEs will definitely keep on supporting each other, probably, and look at probably having more global players here in Gujarat. જામનગર ફેક્ટરી ઓનર એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ જે પ્રકારનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે તે માત્ર ને માત્ર ગુજરાત પૂરતું જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને જામનગરના ઉદ્યોગ માટે અત્યંત લાભદાયી નીવડશે। તો વધુ જણાવ્યું હતું કે જામનગર બ્રાસ પાર્ટ યુનિટ જીએસટીના વિવિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યું છે, જે આવનારા સમયમાં ન થાય અને સરકાર તેને ગંભીરતાથી ધ્યાને લે તે તેટલું જ જરૂરી છે। દેશની અર્થવ્યવસ્થાને વિકસિત બનાવવા માટે સરકારે ઉદ્યોગોને ખૂબ સારી રીતે પ્રોત્સાહન આપવું એટલું જ જરૂરી છે, કારણ કે તે અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ગ્રોથ એન્જિનનું કાર્ય કરે છે। તેઓએ વધુ ઉમેર્યું હતું કે બોગસ બિલિંગના પ્રશ્નો જામનગરની બ્રાસ પાર્ટ યુનિટને ખૂબ અસર કરતા સાબિત થઈ રહ્યા છે, જેના ઉપર સરકારે તવાઈ બોલાવી ખૂબ જ જરૂરી છે। કાર્યક્રમ બહુ સરસ રહ્યો, કેમ કે આખા ગુજરાતના ઉદ્યોગકાર ભાઈઓને મળવાનું થયું, અલગ અલગ એસોસિએશનના, અને અત્યારે અમદાવાદમાં જે એક્ટિવિટી ગુજરાત ઇન્ડસ્ટ્રી એમએસએમઈ કરી રહ્યું છે એનાથી ઘણા બધા પ્રશ્નોનો નિવારણ કેન્દ્ર હોય કે રાજ્ય સરકારના હોય એનાથી થશે। અને અત્યારે જે ઉદ્યોગનું એક ગ્રોથ ઇન્જિન કહી શકાય તો ઉદ્યોગ જગત છે, ને ઉદ્યોગ જગતના જે પ્રોબ્લેમો છે
એનું સોલ્યુશન થવું જરૂરી છે અને આ સમિટથી ઘણો માર્કે અસર થશે સર. એશિયામાં મોટામાં મોટું હબ કે જે આજથી લગભગ એમ માનો ને કે 74 વર્ષ પહેલાં બ્રાસપાસ સ્ટાર્ટ થયું અને આજે વિશ્વનો એક પણ દેશ એવો નહીં હોય કે જે બ્રાસની આઇટમ લેતો હશે એ જામનગરથી ન લેતો હોય. અત્યારે મેન તો એ કે છે કે જીએસટી છે એ અમારી કોસ્ટલી આઇટમ છે, 500 ઉપર એનો ભાવ હોય છે અને અપડાઉન બહુ થાય છે. એટલે જીએસટી જે સ્ક્રેપ ઉપર છે ને ભલે 5% કરે અને તૈયાર માલ ઉપર 18% રાખે, તો જે બોગસ બિલિંગના અત્યારે મોટામાં મોટા કાંડ બને છે અને નિર્દોષ લોકો એનો ભોગ બને છે. કેમ કે થર્ડ પાર્ટી જ્યારે સ્ક્રેપ લીધો હોય છે ત્યારે એનો જીએસટી નંબર દેખાડે છે ઓનલાઈન અને પછી 6 મહિનામાં બંધ થઈ જાય છે અને જવાબદારી ટોટલી આવી જાય છે લેનાર પાર્ટી ઉપર. અત્યારે થર્ડ પાર્ટીના એવા ઘણા બધા કેસો છે કે અમારા ઉદ્યોગકારો જેલમાં છે કે જે કોઈ ગુનો જ નથી કર્યો, બીજો થર્ડ પાર્ટીએ ગુનો કરેલો છે અને મોટી ઇન્ડસ્ટ્રીઝના માલિકોને પણ અત્યારે જેલમાં જવું પડ્યું. એક જોઈએ આપણે તો એક ઉદ્યોગને ખોટો ડર બેસે છે. જે ચીટર લોકો છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. સરકાર ધ્યાન લે છે પણ થોડું શું છે, સિંગલ વિન્ડો સિસ્ટમ હોવી જોઈએ જો આ ઉદ્યોગને ટકાવવો હોય ને તો. ભલે ઓનલાઈન ઘણા ડિપાર્ટમેન્ટ થયા છે પણ ઓનલાઈનની અંદર પણ ખોટી ક્વેરીઓ કાઢી અને ઇન્ડસ્ટ્રીઝને જે સહાયો જોતી હોય છે એ ઘણી વખત નથી મળતી. એટલે સરકારશ્રીનું આ બાબતમાં અમે ધ્યાન અવારનવાર દોરીએ છીએ કે ભાઈ સિંગલ વિન્ડો સિસ્ટમ જ થવી જોઈએ. આજે તમે માનો કે અમારો આજે ઉદ્યોગ એમએસએમઈ 95% છે, ખાલી 5% જ કે જેને મધ્યમ કહી શકાય, હેવી ન કહી શકાય. એટલે હંમેશા કોઈ પણ જોબ કેરેટ કરતો એમએસએમઈ ઉદ્યોગ છે ને એ સરકારની કરોડરજ્જુ સમો હોય છે. એટલે જેટલું પણ એમએસએમઈનો વિકાસ થશે એમ દેશનો વિકાસ થશે. અને આજે એક્સપોર્ટની દુનિયાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર યુરોપની અંદર જો 9% જેવું એક્સપોર્ટ વધ્યું હોય ઓર અવલ 15% એક્સપોર્ટ અત્યારે બ્રાસનું થઈ રહ્યું છે, એમાં 9% યુરોપમાં. એ આપણા માટે બહુ સાચી દિશામાં કે જ્યારે સીએમસી વીએમસી મશીનો ઇટલીથી 80 લાખમાં આવતા હતા એ ઇન્ડિયામાં અત્યારે રાજકોટથી લઈ બેંગ્લોર, મદ્રાસ, બોમ્બે, પૂના ઓર આપણે સીએનસી ને વીએમસી બને છે જેની કિંમત 15 લાખથી લઈને 25 લાખ સુધી હોય છે. એટલે એ જબરો બેનિફિટ ને ક્વોલિટી કે જે માગે છે એ ક્વોલિટી કોમ્પ્યુટરાઇઝ આખું મશીન જ હોય છે. એટલે એક રાહ ઓછા ભાવે અને ક્વોલિટી થઈ શકે છે. મોરબી સિરામિકના નિલેશભાઈ જેક પર્યાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ્રકારની સમિટ એસએમએ ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા માટે અત્યંત નિવારે છે, એટલું જ નહીં સિરામિક ઉદ્યોગને પણ આ પ્રકારના સમિતિથી ખૂબ જ મોટો ફાયદો પહોંચશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે ઘણા ખરા ઉદ્યોગકારો એ વાતનો ખ્યાલ નથી હોતો કે સરકારની નીતિ કઈ તરફેણમાં છે અને કયા પ્રકારના ફાયદા તેમના ઉદ્યોગને મળી શકશે. ત્યારે એસએમઈ મીટ જેનું સમિટ હોય ત્યારે એસએમઈ સમિટનું આયોજન સમયાંતરે થતું રહે તો આ પ્રકારના પ્રશ્નો ઉદ્યોગકારોના માન સપટ ઉપરથી દૂર થઈ જશે અને અવિરત વિકાસ શક્ય બનશે. વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે સરકારે જિલ્લા સ્થળ ઉપર એક્સપોર્ટ કમિટી બનાવવાનો જે નિર્ણય કર્યો છે તે નાના ઉદ્યોગકારોની સાથે મોટા ઉદ્યોગોને પણ ખૂબ ઉપયોગી સાબિત થશે. આજે જે ભારત પાસે અને ગુજરાત, ખાસ કરીને ગુજરાત પાસે એસએમઈ માટેની જે તકો છે એને વાચા આપવા માટે અને એક એક્સપર્ટ લોકો અને આખો એક નેટવર્કિંગ માટેની જે સમિટ નેટવર્કિંગ થઈ શકે તે માટે જે સમિટ રાખી છે તે ખરેખર આવનાર સમયમાં એસએમઈ માટે અને સર્વિસ પ્રોવાઈડર અને ઇન્ડસ્ટ્રીઝ બધાને ઉપયોગી થશે. સૌથી અગત્યની વાત છે કે જ્યારે આવું પ્લેટફોર્મ મળે ત્યારે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી હોય કે જેમને નીતિ વિશે ખબર ના હોય, પોલિસી વિશે ખબર ના હોય અથવા તો ક્યાંય ને ક્યાંય નાના નાના પ્રશ્નો એમને મૂંઝવતા હોય, ત્યારે આવા સેમિનાર દ્વારા, આવા સમિટ દ્વારા તેના પ્રશ્નોનું સમાધાન થાય અને સાથોસાથ તે વધુ ગ્રો કરી શકે. બેન્કિંગ સેક્ટર હોય, સરકારની એક્સપોર્ટ પોલિસી હોય, સરકારની માર્કેટિંગ માટેની પોલિસી હોય, એવી જુદી જુદી પોલિસીઓની પણ ચર્ચા થાય. ત્યારે હું માનું છું કે આવા સમિટના કારણે આજે એસએમઈને એક નવું બૂસ્ટ મળશે અને સાથોસાથ જે એક્સપર્ટ લોકો છે તેમનું નોલેજનું પણ આ ઇન્ડસ્ટ્રીને ફાયદો મળશે. જોવા જઈએ તો એસએમઈ
અને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ એટલે બંને એક જેવું જ થઈ ગયું, કારણ કે એક મોરબીમાં ઓલમોસ્ટ ઇન્ડસ્ટ્રીઝ એસએમઈ છે. પણ હું એક સ્પષ્ટ વાત કરી શકું કે આજથી 15 વર્ષ પહેલાં જે એસએમઈ તરીકે સ્ટાર્ટ કે એસએસઆઈ તરીકે સ્ટાર્ટ થયેલા યુનિટો, દાખલા તરીકે વર્મોરા, સિમ્પોલો, આવા ઘણા બધા યુનિટો મોરબીમાં છે કે જે 50 લાખ કે 1 કરોડના રોકાણથી સ્ટાર્ટ કર્યું ને આજે એમને વર્લ્ડની અંદર એક સિરામિકની અંદર વર્લ્ડ લેવલે પહોંચ્યા અને આજે કહી શકાય કે મિનિમમ 3,000 કરોડની બ્રાન્ડ વેલ્યુ કરી અને વર્લ્ડના 100થી વધુ દેશોમાં આવી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટાબ્લિશ થઈ. સાથે સાથે ભારતની અંદર પણ પોતાની કંપનીઓના કહી શકાય કે ડિસ્પ્લે સેન્ટર અને એક બ્રાન્ડ તરીકે જે કહી શકાય તે બ્રાન્ડોમાં પહોંચી. એટલે એસએમઈ પણ સ્મોલ સ્કેલ કે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પણ આગળ વધી અને પ્રગતિ કરી શકે તે મોરબી એનું સારામાં સારું ઉદાહરણ છે. આજે ખાસ કરીને કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય તો એને સપ્લાય કરતી ઇન્ડસ્ટ્રીઝ આપણે જોઈએ તો એસએમઈ હોય. સાથોસાથ અત્યારની જે ભારતની એસએમઈ છે તેના માટે ડાયરેક્ટ કસ્ટમરો આજે વર્લ્ડના બધા જ માર્કેટો ડાયરેક્ટ ઇન્ડિયામાંથી ખરીદી કરતા પણ થયા છે. ત્યારે ખાસ કરીને ભારત સરકારે જે પોલિસી છે, એક્સપોર્ટને લગતી પોલિસી લઈએ, આપણે ઇન્ટરનેશનલ બિઝનેસને લગતી લઈએ, સાથોસાથ હમણાં જે સરકાર એક નવો એક ટાર્ગેટ સ્ટાર્ટ કર્યો છે કે ભાઈ ડિસ્ટ્રિક્ટ લેવલે એક્સપોર્ટની કમિટી બને. આજે ભારતના કેટલાય એવા ક્લસ્ટર છે, દાખલા તરીકે ત્રિપુરા લઈએ, લુધિયાણા લઈએ, મોરબી લઈએ, જામનગર લઈએ, રાજકોટ લઈએ, એવા ક્લસ્ટર, એવી પ્રોડક્ટને સિલેક્ટ કરી, સર્ચ કરી એની જે બેઝિક જરૂરિયાત છે એને પ્રમોશન કરવા માટે શું વધારાની સ્કીમો લાવી શકાય કે જે ગ્રો કરી એવી ઇન્ડસ્ટ્રીને ગોતી એને સારામાં સારી સ્કીમ સાથે અને એક ક્લસ્ટર જે છે એ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે તે સારામાં સારું બને. સાથોસાથ એક જેટલા બી આપણા મિશન છે, ઇન્ડિયન એમ્બેસી જેટલા વર્લ્ડમાં છે, તો એ એમ્બેસીને ભારતની આવી 150 પ્રોડક્ટ અથવા તો 150 ક્લસ્ટરને તે એમ્બેસીમાંથી કોમર્સ વિંગને કનેક્ટ કરી અને તે ત્યાંથી બાયર શોધે. એમ કરીને જો કનેક્ટ કરશું તો આવનાર 5 વર્ષમાં આનો મોટો ફાયદો થઈ શકે એવી સંભાવના છે. કારણ કે આખું દુનિયા આફ્ટર કોવિડ સેકન્ડ ઓપ્શન ગોતી રહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ હબ કોણ. ત્યારે ભારત એમાં બંધ બેસતું સારામાં સારું કન્ટ્રી છે અને ક્વોલિટી અને પીપલ ઉપર ટ્રસ્ટ કરી શકાય એ પણ ભારતીય ઉપર એક ઇમેજ છે. ત્યારે એ પણ આગળ વધવું જોઈએ. સાથોસાથ સૌથી મોટી અગત્યની વાત કરીએ તો શિપિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ ભારતે ઘણું કરવાની જરૂર છે. આફ્ટર કોવિડ શિપિંગના જે પ્રમાણે ભાડા વધ્યા અને મોનોપોલી જે શિપિંગ કંપનીઓ હતી તેની મોનોપોલીને કારણે ઇન્ડસ્ટ્રીઝને ઘણું બધું જે તક મળવી જોઈએ તક હતી તે તક ભાડાના કારણે જતી કરવી પડી એવી સ્થિતિ થઈ. તો આવનાર સમયમાં જો મેક ઇન ઇન્ડિયા ભારતને લોકલ ટુ વોકલ અને વર્લ્ડની માર્કેટમાં લઈ જવું હશે તો શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપર પણ ભારતનું પ્રભુત્વ હોવું જરૂરી છે. જેના કારણે આવનાર સમયમાં ઇન્ડસ્ટ્રીઝ હશે, આપણે સારી પ્રોડક્ટ હશે, પરંતુ કન્ટેનરના ભાડા ભારતથી વધુ હશે અને બીજી કન્ટ્રીમાંથી સસ્તા હશે તો પણ આપણે માલ નહીં આપી શકીએ, નહીં વેચી શકીએ, તો એક્સપોર્ટ નહીં કરી શકીએ. ત્યારે આ તરફ પણ ભારતે બહુ મહત્ત્વ રીતે ધ્યાન દોરવું જરૂરી છે અને તેમાં આગળ વધવું જરૂરી છે. ખાસ કરીને ગતિશક્તિ અને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ જ મોટું કહેવાય કે ફાયદારૂપ થવાનું છે. કારણ કે અમારી પ્રોડક્ટ આખા ભારતમાં નેટવર્કિંગ કરવું હોય અથવા આજુબાજુના દેશોમાં અથવા તો એક્સપોર્ટમાં જો લોજિસ્ટિક લેવલે બધી સુવિધા મલ્ટી મોડલ રૂપે જશે અને એક્સપોર્ટ માટે એફઓબી કોસ્ટ જો ટ્રાન્સપોર્ટથી પણ ઘટશે તો આપણે વૈશ્વિક કક્ષાએ હરીફાઈ કરી શકશું. સાથોસાથ રો મટીરિયલની કોસ્ટ પણ આપણી ઘટશે. કારણ કે આજે એક્ઝામ્પલ લઈએ તો રાજસ્થાનથી આપણે દરરોજના હજારો ટ્રક આવતા હોય, એ ટ્રકો જો રોરો દ્વારા આવે અથવા તો ટ્રેન દ્વારા આવે તો કોસ્ટ ઘટી જશે. કોસ્ટ ઘટી જશે તો આપણી કોસ્ટ નીચી આવી તો આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કોમ્પિટિટિવ થઈ શકશું અને આપણે આપણા કોમ્પિટિટિવ દેશોને પાડી શકશું. સાથોસાથ સૌથી અગત્યની વાત જો કરવા જઈએ તો ઉર્જા ક્ષેત્રે આજે ફ્યુલની અંદર આજે આપણે ડિપેન્ડન્સી છે કે ભાઈ આપણે ગેસ ઇમ્પોર્ટ કરીએ છીએ, એમાં આપણે ચેન્જ બીજો તો ના કરી શકીએ, પરંતુ સેકન્ડ ઓપ્શન આવનાર સમયમાં સોલારથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરીને એના દ્વારા ટ્રાન્સફર થાય અથવા તો ગેસ કન્ઝમ્પશન કેમ ઘટે એના માટે રિસર્ચ સેન્ટર ગમે તેમ કરીએ, એના રિસર્ચ કરીએ, હાઇડ્રોજન લેવલે પણ કિલન ટ્રાન્સફર થઈ શકે એ બી બની શકે. તો એમ જુદા જુદા સ્ત્રોતો ઉપર સરકાર જો રિસર્ચ કરી અને ઇન્ડસ્ટ્રીઝ માટે જો આગળ વધે તો 100% આવનાર સમયમાં સિરામિક ઇન્ડસ્ટ્રી જેમાંથી બહાર નીકળી શકશે. કારણ કે અત્યારે જે સમસ્યા આવે
અચાનક ગેસના ભાવ વધે, ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધ્યા તો આપણા ભાવ વધી જાય કારણ કે ઇમ્પોર્ટેડ છે. તો એના કારણે ઇન્ડસ્ટ્રીઝને સહન કરવું પડે. કન્ટેનરના ભાડા વધ્યા તો પણ ઇન્ડસ્ટ્રીઝને સહન કરવું પડે. તો આના ઉપર ઠોસ લોંગ ટર્મનો પ્લાનિંગ કરી અને આગળ વધે તો 100% ઇન્ડસ્ટ્રીઝને આગળ પ્રગતિ થઈ શકે. HP ઇન્ડિયાના કોમર્શિયલ ચેનલ ડાયરેક્ટર શૈલેષ ત્રિપાઠીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજની 21મી સદીમાં ટેકનોલોજી વગર કોઈપણ ઉદ્યોગ વિકાસ કરી શકે નહીં. ત્યારે નાના અને લઘુ ઉદ્યોગોની વાત કરવામાં આવે તો ટેકનોલોજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ત્યારે આ તમામ નાના ઉદ્યોગો માટે HP ઇન્ડિયા વન સ્ટોપ સોલ્યુશન લાવ્યું છે, જેનાથી જે પ્રશ્નો ઉદ્ભવતા હોય તે ન થાય અને ખર્ચમાં પણ ઘણો ખરો ઘટાડો શક્ય બને. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીનો જે લક્ષ્ય છે $5 ટ્રિલિયન ઇકોનોમીને પહોંચવાનો, તે પહોંચવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એટલો જ જરૂરી છે. पहले सवाल पूछने के लिए बहुत बहुत धन्यवाद. मेरा नाम शैलेष त्रिपाठी है. मैं इस समय HP इंडिया का कमर्शियल चैनल डायरेक्टर हूँ. तो पहले तो बहुत बहुत धन्यवाद इस तरह के आयोजन के लिए. यहाँ पे इट्स ए ग्रेट स्पॉन्सरशिप हेयर. देखिए, जैसा कि आज बहुत इम्पोर्टेंट दिन है, हमारे प्रधानमंत्री का जन्मदिवस भी है और प्रधानमंत्री जी ने अभी SCO समिट में भी कहा कि हम इंडिया को, और चाइना के प्रेसिडेंट के सामने कहा कि हम इंडिया को बहुत बड़ी मैन्युफैक्चरिंग हब के रूप में देखना चाहते हैं. विश्व को एक दूसरी मैन्युफैक्चरिंग हब चाहिए और अगर हम इंडिया को एक मैन्युफैक्चरिंग हब बनाना चाहते हैं तो MSME का बहुत बड़ा रोल है, उसमें बहुत बड़ा योगदान होगा MSMEज का. मैं एज ए HP आपको बताऊं जो सहयोग करना चाहता हूं. जब हम MSME की ग्रोथ की बात करते हैं तो आपको टेक्नोलॉजी एडॉप्शन की बात करनी पड़ेगी. जो टेक्नोलॉजी में चेंज आ रहे हैं, ट्रांसफॉर्मेशन आ रहा है इंडस्ट्री में, उसकी एडॉप्शन की बात करनी पड़ेगी. तो मैं उस तरह की सारी सॉल्यूशनिंग लेके आ रहा हूँ. अब जैसे कि पहले के समय में आप शायद ऑफिस जाते थे, बैठ के सामने मीटिंग करते थे, बात करते थे. अब जो समय आ गया है वो हाइब्रिड वर्क एनवायरनमेंट का है. तो MSMEज को भी वो टेक्नोलॉजी एडॉप्ट करनी पड़ेगी कि आप दुनिया के किसी भी कोने में हो, आपको जरूरी नहीं कि आपको ट्रैवल करके वहाँ जाना पड़ेगा, आपको अच्छी कॉन्फ्रेंसिंग सोल्यूशन लाने पड़ेंगे. वो HP उसमें सहयोग कर सकता है. आपको हम एक बात बोलते हैं, डिवाइस जैसे सर्विसेज. पहले क्या होता था कि आप कंप्यूटर खरीदते थे, अब आप कंप्यूटर नहीं खरीदते, अब आप सर्विस खरीदते हो कि मैं इस कंप्यूटर से क्या काम करूंगा. तो वो HP एज ए कंपनी आपको उस सर्विस के बारे में बता सकती है. मैं MSME को इतना एम्पावर कर सकता हूं कि आप बाकी चीज़ों की चिंता छोड़ दो, आप खाली अपने कोर काम पे फोकस करो, जो आपकी मैन्युफैक्चरिंग है उस पे फोकस करो. मैं आपको टेक्नोलॉजी प्लेटफॉर्म की चिंता मेरे ऊपर है. जैसे कि मान लीजिए एक स्मॉल SME है और वो उसके पास एक छोटा सा IT सेटअप है, उसे कोई IT मैनेजर की ज़रूरत नहीं है. हमारे पास इस तरह के सॉफ्टवेयर हैं जो उसके कंप्लीट ऑफिस में जो IT मैनेजमेंट है जिसको कहते हैं उसको करेगा. और उनको इवन जैसे कि मान लीजिए कोई किसी डिवाइस की हार्ड डिस्क खराब होने वाली है, वो पैसे प्री अलर्ट भेज देगा कि ये डिवाइस कंप्यूटर ठीक नहीं चल रहा है, सो दैट यू कैन कॉल द सर्विस सेंटर, देन यू कैन गेट इट रिप्लेस्ड ऑन टाइम, अनइंटरप्टेड. आपका काम बगैर रुके चलेगा. सो एज ए डिवाइस, एज ए सर्विसेज के कॉन्सेप्ट को HP MSMEज को लाना चाहता है. उस मॉडल का एक और फायदा भी है कि आपको पहले ऑपरेशनल एक्सपेंस करना है, कैपिटल एक्सपेंडिचर नहीं करना है, कि आपको कंप्यूटर खरीदने में पूरा पैसा नहीं लगाना है, आपको सिर्फ और सिर्फ उसकी ऑपरेशन कॉस्ट पे काम करना है. तो दैट इज ऑल्सो वन फंडामेंटल जॉब वी आर डूइंग राइट नाउ. देखिए, अब बहुत बढ़िया बात कही आपने, बहुत अच्छा सवाल पूछा है. देखिए, ये जो विजन है, जब तक MSME इस देश की ग्रोथ में कंट्रीब्यूट नहीं करेगी तब तक पॉसिबल नहीं होगा. और आज का MSME कल का एंटरप्रेन्योर है. आज जब हम MSME से शुरू करते हैं, और जैसा आपने सुना लोगों को कि कैसे उन्होंने एक्सपोर्ट हब्स बना लिए हैं, कैसे और एक्सपोर्ट को किस लेवल तक लेके जा सकते हैं. तो और एज ए कंपनी HP इज कमिटेड टू ग्रो द MSME इन ऑल रिस्पेक्ट. हम उनको डिवाइसेज दे रहे हैं, हम उनको सर्विसेज दे सकते हैं, हम उनको कोलैबोरेशन वर्कफोर्स सोल्यूशन दे सकते हैं, हम उनको हाइब्रिड वर्कफोर्स सोल्यूशंस की बात कर सकते हैं, हम उनको प्रिंटिंग सोल्यूशन की बात कर सकते हैं. और इसके ऊपर जब HP जैसी ब्रांड के साथ जुड़ते हो, हम उनकी कंप्लीट नेटवर्क की सिक्योरिटी की बात कर सकते हैं. क्योंकि जब आप टेक्नोलॉजी को अडॉप्ट करते हो और आप ग्लोबल उस एनवायरनमेंट में जाते हो, तो सिक्योरिटी ऑफ द डिवाइस भी बहुत इंपॉर्टेंट होता है. तो हम उसकी बात भी कर सकते हैं. तो हम आपको पूरा 360 डिग्री एक होलिस्टिक सोल्यूशन लेके MSMEज के पास आ सकते हैं. और मैं फिर कहता हूं कि आज का MSME कल का एंटरप्रेन्योर है. इन्हीं में से कुछ लोग विल बी अनदर रिलायंस और अडानीज फॉर टुमारो, एंड that's the, I think, the growth for a MSME.
ક્રેડલેક્સ ફાઇનાન્સના રિષભ અગ્રવાલે अब तक સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈપણ ઉદ્યોગ માટે નાણાકીય સહાય ખૂબ જ જરૂરી છે. અત્યારે જે નાના ઉદ્યોગોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે તેની પાછળ તેમની ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ છે. સરકાર અને ખાનગી નાણાકીય સંસ્થાઓ અનેકવિધ યોજનાઓને લઈ નાના ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે ખૂબ જ તત્પર છે. માત્ર જરૂરિયાત છે કે તેઓને પૂરતી માહિતી મળી રહે. આ પ્રકારના આયોજન જો કરવામાં આવે તો અહીં ઉપસ્થિત રહેલા ઉદ્યોગકારોની સાથે અન્ય ઉદ્યોગકારોને પણ ઘણો ફાયદો પહોંચશે. मेरा नाम ऋषभ अग्रवाल है और मैं मेरी कंपनी क्रेडलिक्स सप्लाई चेन फाइनेंस उसको रिप्रेजेंट कर रहा हूँ यहाँ पे. और एसएमई चेंबर का ये इवेंट है जहाँ पे हमने स्टॉल भी लगाया है एंड वी हैव द अपॉर्चुनिटी टू मीट 200 से ज़्यादा एसएमईज़ ने पार्टिसिपेट किया है यहाँ पे. अदर देन दैट हमारे पास ये भी एक अपॉर्चुनिटी थी कि हम अपने प्रोडक्ट को शोकेस कर सकें, उन एसएमईज़ को उसकी जो बारीकियाँ हैं वो प्रोडक्ट की वो उनको समझा सकें. और कुछ जो है नेटवर्किंग की भी हमें अपॉर्चुनिटी मिली है इस इवेंट में, जहाँ पे जो भी एसएमईज़ थे उनको जो भी क्वेश्चंस थे या कुछ भी उनके मन में सवाल था हमारे उसके बारे में, तो वो उनके डाउट्स हमने क्लियर किए हैं. सो एक ओवरऑल काफ़ी अच्छा वो था. हमने रिसेंटली अहमदाबाद में अपना ऑफिस सेटअप किया हुआ है क्रेडलिक्स में एक्सपोर्ट फाइनेंस का. फर्दर हम लोग गिफ्ट सिटी में भी गांधीनगर में भी वी आर सेटिंग अप एन ऑफिस. सो वी आर वेरी गो एंड ऑन द एसएमई साइड वी वुड वांट कि हम गुजरात बेस्ड जो एसएमईज़ हैं उनको हमारे फाइनेंसिंग सोल्यूशन के थ्रू उनकी ग्रोथ में हम लोग पार्टिसिपेट करें. तो मैं एकदम यहाँ से ही शुरू करूँगा कि जो आपने कहा कि अवेयरनेस है, तो आई थिंक अवेयरनेस की ही कमी है. काफ़ी सारे हमारे और भी पार्टनर्स आए थे फ्रॉम द बैंकिंग फ्रेटर्निटी और उनका भी फोकस इसी चीज़ पे था कि अवेयरनेस कैसे और बढ़ाई जाए. तो आई थिंक उसके लिए हम लोगों ने भी काफ़ी सारे वो किए हुए हैं. हम काफ़ी सारे डिजिटल कैंपेन्स करते हैं. इस तरीके से एग्जीबिशन पार्टिसिपेट करके हम अपने प्रोडक्ट्स को शोकेस करते हैं ताकि वो एसएमईज़ को ना सिर्फ उस प्रोडक्ट की हर एक फ़ीचर के बारे में बता सके और ज़्यादा से ज़्यादा वो उसका फ़ायदा उठा सके. और इसके अलावा डिजिटल सारे उससे यूट्यूब चैनल के थ्रू हम लोग एसएमईज़ को एजुकेट करते हैं. हमारे वेबसाइट पे भी हमने काफ़ी सारे ब्लॉग्स डाले हुए हैं कि वो एसएमईज़ जो है वो अदर देन नॉट जस्ट जो हम लोग दे रहे हैं उसके अलावा भी क्या क्या गवर्नमेंट की स्कीम्स हैं उसका वो कैसे फ़ायदा उठा सकते हैं. सो इस तरीके से हम लोग भी अवेयरनेस वो करना चाहते हैं ताकि नॉट जस्ट गुजरात बल्कि ऑल ओवर इंडिया जो भी स्कीम्स हैं उसका सब लोग ज़्यादा से ज़्यादा एसएमई एमएसएमई उसका फ़ायदा उठा सकें और अपने बिज़नेस को ग्रो कर सकें.